હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય ગુજરાતી તારીખ 12/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 10મા ધોરણના ગુજરાતી વિષયની 12/9ના રોજ લેવાયેલી એકમ કસોટીના તમામ પ્રશ્નોના પ્રશ્ન બેંકનું સોલ્યુશન શીખીશું। તો ચાલો શીખીએ ગુજરાતીની એકમ કસોટી। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ 12 તારીખના રોજ લેવાયેલી એકમ કસોટીમાં 8, 9, 10 અને 11 પાઠના પ્રશ્નોના જવાબ તથા વ્યાકરણનો સમાવેશ થયો છે। સૌપ્રથમ આપણે જોઈએ વિભાગ એ, પ્રશ્ન નંબર 1 અ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે। કૃતિ અને કર્તા આપેલા છે। એક કૃતિ છે શિકારીને, જે કલાપીની છે, તેથી બ લખીશું। 2 ડાંગવનો અને તે મહેન્દ્રસિંહ પરમારની છે, તેથી અ સાથે જોડીશું। 3 છત્રી, જે રતિલાલ બોરીસાગરની છે, તેથી ડ સાથે જોડીશું। ત્યાર પછી બીજામાં છે કૃતિ અને સાહિત્ય પ્રકાર છે। 1 માધવને દીઠો છે ક્યાંય, તે ઉર્મિગીત છે। 2 છત્રી, તે હાસ્ય નિબંધ છે। 3 શિકારીને, તે ઉર્મિકાવ્ય છે। ત્યારબાદ પાત્ર અને ઉક્તિ છે। 1 મહેન્દ્રસિંહ પરમાર, તેની અંદર ઉક્તિ છે જેટલું ગમું એટલું જ લખ્યું। બીજું છે દુકાનદાર, અમારી છત્રી બહુ ટકાઉ હોય છે। ત્રીજું છે કથાનાયક, એક શ્યામલ, શ્યામા છત્રી મને ગમી। ત્યાર પછી કૃતિ અને મૂળ સંગ્રહ છે। 1 માધવને દીઠો છે ક્યાંય, તેને જોડીશું વરસાદની મોસમ છે સાથે। 2 ડાંગવનો અને તેને જોડીશું રખડુનો કાગળ સાથે। 3 શિકારીને, તેને જોડીશું કલાપીનો કેકરાવ સાથે। ત્યાર પછી બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। અહીંયા ઘણી બધી ખાલી જગ્યાઓ આપેલી છે, તમામનું સોલ્યુશન આપણે શીખીશું। 1 મોરલીના આભમાં શ્યામના રામનો મયંક ઉગે છે। 2 માધવને દીઠો છે ક્યાંય, કાવ્યના કવિ હરીન્દ્ર દવે છે। 3 છત્રી કૃતિમાં ભૂલકણાપણુમાંથી નિર્દોષ હાસ્ય ઉત્પન્ન થાય છે। 4 અંકલેશ્વરને મિત્રો ગંદકેશ્વર કહેતા હતા। 5 કલાપીનો અર્થ મોર થાય છે। ત્યારબાદ 6 ચતુર્માસમાં એકટાણા અને પ્રભુ ભજન કરો। 7 ડાંગવનો અને કૃતિમાં કવિ રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે। 8 કવિ કલાપીના મતે વિશ્વ સંતનો આશ્રમ છે। 9 શિકારીને કાવ્યમાં વસુધૈવ કુટુંબકવની ભાવના વણાયેલી છે। 10 બાવરી વિભાવરીના પગલાની લાગણીથી। 11 એન્જિયોગ્રાફી પુસ્તક રતિલાલ બોરીસાગર લેખકનું છે। ત્યાર પછી 12 વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ। 13 છત્રી ન ખોવાય તે માટે નામ સરનામું લખવાનો ઉપાય કારગત નીવડ્યો। 14 કવિ યુવાનને સંહાર કરવાની ના પાડે છે। 15 માધવને દીઠો છે ક્યાંય કૃષ્ણ વિરહનું કાવ્ય છે। ત્યારબાદ ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। અહીં આપણે દરેક પ્રશ્નોના ઉત્તર જોઈએ। 1 લેખકને કેવા પ્રકારની છત્રી ગમી, લેખકને શ્યામલ, શ્યામા છત્રી ગમી હતી। 2 ડાંગવનો અને કૃતિમાં લેખક કોનાથી ઝંકૃત થાય છે, ડાંગવનો અને કૃતિમાં લેખક નર્મદથી ઝંકૃત થાય છે। 3 તમને પ્રિય પ્રાકૃતિક સ્થળનું નામ જણાવો, ડાંગના ધોધ અને સાપુતારના પ્રાકૃતિક સ્થળ મારા પ્રિય છે। 4 આદિવાસી સમાજની મૃત્યુ વિશેની તાત્વિક રીત જણાવો, તો ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા। તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા, ડાઘુઓ એની નનામીને ઉચકીને આગળ ચાલતા। તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી। 5 ગંદકેશ્વર કોના માટે વપરાયેલો શબ્દ છે, ગંદકેશ્વર અંકલેશ્વર માટે વપરાયેલો શબ્દ છે। 6 પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ શું કર્યું, પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો હતો। 7 લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે, લેખકના સાનિધ્યમાં છત્રી ચંચળ બની જાય છે। 8 કલાપીનું પૂરું નામ લખો, કલાપીનું પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે। 9 કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામમાં શું કરવું જોઈએ, કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામમાં સ્વયં સુંદર બનવાની અને સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની જરૂર છે। 10 શિકાર કરવાથી પક્ષીનું માત્ર શું મળે છે,
શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે. 11. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? કવિ મોરપીંછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. 12. યમુનાના નીર વહેણ કોની યાદમાં મૂંગા બન્યા છે? યમુનાના નીર વહેણ શ્રી કૃષ્ણની યાદમાં મૂંગા બન્યા છે. 13. શિકારીને કાવ્ય કયા છંદમાં લખાયેલું છે? શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે. 14. પાતાળમાં કોણ પરખાય છે? પાતાળમાં હરિવર પરખાય છે. 15. પ્રામાણિકતાની કદર કરવા કથાનાયકે શું કર્યું? પ્રામાણિકતાની કદર કરવા કથાનાયકે છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો દ્રઢ મત કર્યો. ત્યારબાદ વિભાગ બી, પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. કોઈ પણ 2 લખવાના છે, પરંતુ અહીં આપણે દરેક પ્રશ્નોના જવાબ લખીશું. 1. છત્રી ન ખોવાય તે માટે લેખકને કઈ સલાહ અમલમાં મૂકવાનું વાજબી લાગ્યું? લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી. એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. વરસાદના પાણીને કારણે એ ભૂંસાઈ ન જાય એટલે આ વિગતો પાકા રંગથી લખાવી. 2. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી શા માટે લાગી? કારણ કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા, પાણી, નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. 3. જળમાં કોનું તેજ રેલાય છે? 3-4 વાક્યમાં લખો. જળમાં ચંદ્રના કિરણોનું તેજ રેલાય છે. યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે. કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર એટલે કે કૃષ્ણ સંતાયા છે. પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે. 4. વાંસળીથી વિખૂટો પડેલો સૂર કોને શોધે છે? તેના દ્વારા કવિ શું કહેવા માંગે છે? વાંસળીથી વિખૂટો પડેલો સૂર શ્રી કૃષ્ણને શોધે છે. વાંસળીના સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે? સૂર યમુનાના જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો? રાધાની આંખ કેમ ઉદાસ છે? સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે, કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ સાલે છે. 5. લેખકની દ્રષ્ટિએ ડાંગીઓની વિશિષ્ટતાઓ ટૂંકમાં લખો. ડાંગીઓની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત છે. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો જોઈને થાય છે કે હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું એક મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્નયાત્રા જોવા મળશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું, એની નનામી ઉચકીને ડાઘુઓ જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક! આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાદ્યું હશે? 6. લેખકની મુસાફરી યાત્રા કેમ બની? લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી, કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાયડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી અને બારીક અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું. 7. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણીજગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે. 8. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. પંક્તિનો અર્થ ટૂંકમાં સમજાવો. સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. એને આપણે માણી શકતા નથી. ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. 9. તમારી ખોવાયેલી પ્રિય વસ્તુ વિશેનો યાદગાર પ્રસંગ ટૂંકમાં લખો. અહીંયા છે, તમે કોઈ પણ પ્રસંગ લખી શકો છો. મારી ખોવાયેલી પ્રિય વસ્તુ એક ઘડિયાળ હતી, જે મારા જન્મદિવસે મારા મમ્મી પપ્પાએ ભેટ આપી હતી. તે ઘડિયાળ હું હંમેશા પહેરીને શાળાએ જતો. એક દિવસ સ્કૂલમાં રમવાના સમયમાં તે ઘડિયાળ હું ક્યાંક મૂકીને ભૂલી ગયો. મેં ઘડિયાળ ઘણી શોધી, છતાં તેને મેળવી શક્યો નહીં. તે ખોવાઈ જતાં હું થોડો ઉદાસ થયો, પરંતુ એ પછી સમજાયું કે કેટલીક યાદગાર વસ્તુઓ તો જતી રહેતી હોય છે, પરંતુ તેના સાથે જોડાયેલી ભાવનાઓ હંમેશા યાદ રહી જાય છે. 10. લેખક પોતાને ટચુકડા, બુભુક્ષુ માછીમારો સાથે કેમ સરખાવે છે?
લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે, કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય છે, તેમ પોતે પણ એકરૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે. આ રૂપ એમના સાહિત્યનું પણ રૂપ બને છે. એનું વર્ણન કરવા માટે તેજસ્વી ગતિએ તેમની ભાષાને પણ જાણે ઊર્જા મળે છે. બ. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે એક જવાબ લખવાનો છે. અહીં આપણે દરેક પ્રશ્નોના જવાબ લખીશું. 1. છત્રી ન ખોવાય તે માટે લેખકને મળેલી સલાહો લખો. છત્રી ન ખોવાય એ માટે લેખકને આ બધી સલાહો મળી હતી. વિદ્યાર્થી મિત્રો, જવાબ લાંબો થવાથી હું જવાબ વાંચીશ નહીં. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. સવાલ નંબર 2. માધવને મેળવવાની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દમાં મેળવો. માધવને મેળવવા માટે સૂર કેવો ઉત્કૃષ્ટ થયો હતો તે તમારે તમારા શબ્દોમાં જવાબ લખવાનો છે. મેં અહીંયા જવાબ લખ્યો છે તે તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. સવાલ નંબર 3. તમે કરેલ પ્રકૃતિ દર્શનની નોંધ તમારા શબ્દમાં વર્ણવો. મેં અહીંયા પ્રકૃતિના દર્શન વિશે લખ્યું છે. તમે કરેલા પ્રકૃતિ દર્શન વિશે તમારે લખવાનું છે. 4. ગિરિમાળ ધોધનું પ્રાકૃતિક સૌંદર્ય લખો. ગિરિમાળનો ધોધ જોતા લેખકને એક જાદુનો અનુભવ થયો. ગીર નદીઓ આ ગિરિમાળ ધોધ 300 મીટર ઊંચાઈએથી પડે છે. પાણી પૂર જોશમાં સુસવાટા મારે છે. ચોતરફ પર્વતમાળાને વચ્ચે ધોધ તળાવમાં રૂપાંતરિત થઈ જાય છે. ધોધની ગતિ ભાષાને ઊર્જા પહોંચાડે છે. 5. સમગ્ર ધરતી આપણો પરિવાર તે ઉક્તિ શિકારીને કાવ્યના આધારે સ્પષ્ટ કરો. કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોનો પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનવણી કરે છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું દુષ્કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ આપણને મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરેને અનેક પ્રાકૃતિક તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. આ રીતે તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ વિભાગ સી પ્રશ્ન નંબર 3 છે. નીચેનામાંથી રેખાંકિત સંજ્ઞાના પ્રકારનું નામ લખવાનું છે. 1. બધે આર્દ્રતા છવાઈ ગઈ, તેમાં ભળવું ભલું. અહીંયા ભાવવાચક સંજ્ઞા છે. 2. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. અહીંયા ભાવવાચક સંજ્ઞા છે. કોઈ પણ રૂપમાં નર્મદા મને ખેંચી જાય છે. અહીંયા વ્યક્તિવાચક સંજ્ઞા છે. 4. દુકાનદારે મારી સામે સ્મિત કર્યું. અહીંયા ભાવવાચક સંજ્ઞા છે. 5. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે છે. અહીંયા દ્રવ્યવાચક સંજ્ઞા છે. ત્યારબાદ બ. નીચેનામાંથી રેખાંકિત વિશેષણના પ્રકારનું નામ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. 1. મોસમનો પહેલો વરસાદ પડ્યો. અહીંયા સંખ્યાવાચક વિશેષણ છે. 2. સાચવશું સુંવાળા રંગ. અહીંયા ગુણવાચક વિશેષણ છે. 3. કેટલું સરસ નામ ગીરા. અહીંયા પરિણામવાચક વિશેષણ છે. 4. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. અહીંયા સાર્વનામિક વિશેષણ છે. 5. દુકાનદાર ક્યારનો મારી સામે ધારીને જોઈ રહ્યો છે. અહીંયા સાર્વનામિક વિશેષણ છે. ત્યારબાદ ક. નીચેનામાંથી રેખાંકિત ક્રિયા વિશેષણના પ્રકારનું યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. 1. અમદાવાદ ઉતરતી વખતે બસમાં જ છત્રી ભૂલી ગયો. અહીંયા સ્થળવાચક વિશેષણ છે. 2. તેને ઘર આસાનીથી મળી ગયું. અહીંયા રીતિવાચક વિશેષણ છે. 3. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. અહીંયા સ્થાનવાચક વિશેષણ છે. 4. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. અહીંયા સમયવાચક છે. 5. મોરીના આભમાં મયંક ઉગે છે. સ્થળવાચક વિશેષણ છે. ત્યારબાદ અથવા રૂઢિપ્રયોગ છે તે લખવાનો છે. 1. કદર કરવી તો મહત્વ સમજાવવું. 2. વ્યાકુળ બનવું તો અધીરા બનવું. 3. મજા લૂંટવી તો આનંદ લેવો. 4. આર્દ્રતા છવાઈ જવી તો ભીનાશ છવાઈ જવી. 5. જાદુઈ લાકડી ફેરવવી, ચમત્કાર થવો. ત્યારબાદ વિભાગ ડી પ્રશ્ન નંબર 4 છે. નીચેનો ફકરો ધ્યાનપૂર્વક વાંચી ત્રીજા ભાગનો સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપવાનું છે. આ ફકરો આપેલો છે તે ધ્યાનથી વાંચવાનો છે, સમજવાનો છે અને તેને
ટૂંકમાં સંક્ષેપ કરી અને તેને એક શીર્ષક આપવાનું છે. સંક્ષેપ કરી તમે આ મુજબ લખી શકો છો. માણસ મૂળભૂત રીતે આનંદ તેમજ સુખની શોધ કરતું પ્રાણી છે. એના સુખનો આધાર કુદરત પર છે. માણસ નિર્ધન હોય કે ધનવાન એ કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જેટલા માણી શકે તેટલો તે સુખી છે. અહીંયા છે ફકરાનું શીર્ષક આપ્યું છે મેં કુદરતી સુખ. તમે તમારી જાતે અન્ય શીર્ષક પણ આપી શકો છો. બીજો ફકરો છે તેને સંક્ષેપમાં લખીએ, આ મુજબ લખી શકીએ અને તેને યોગ્ય શીર્ષક આપશો. સ્વામી વિવેકાનંદનો આ ફકરો છે, વાંચવાનો છે, સમજવાનો છે, પછી તેને ત્રીજા ભાગનું સંક્ષેપ કરી લખવાનો છે. ત્યારબાદ ત્રીજો ફકરો આપેલો છે. આ ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેનું સંક્ષેપ કરી તમે આ મુજબ લખી શકો છો અને તેનું શીર્ષક આપી શકો છો ઊંચા લક્ષ્યો અને તેમની સિદ્ધિ. મેં અહીંયા જે શીર્ષક આપ્યું છે એ જ શીર્ષક આપવું જરૂરી નથી. તમે તમને મનગમતું શીર્ષક આપી શકો છો. ત્યાર પછી ચોથો ફકરો આપેલો છે. તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે આપણે હવે ટૂંકમાં ફકરો લખીએ અને તેને એક શીર્ષક આપીએ. મેં અહીંયા શીર્ષક આપ્યું છે મોંઘવારી અને જીવનના મૂલ્યો. તમે તમને મનગમતું શીર્ષક આપી અને ફકરાને ફરીવાર લખી શકો છો. અહીંયા છે ફકરાને સંક્ષેપ કરી એટલે ટૂંકમાં લખવાનો છે. ત્યાર પછી પાંચમો ફકરો છે રાજા રામ મોહન રાય વિશેનો છે. તે ફકરાને વાંચી અને એને ટૂંકમાં આ રીતે તમે લખી શકો છો. મેં અહીંયા ફકરાનું શીર્ષક આપ્યું છે ભારતમાં સ્ત્રીની હાલત એક દ્રષ્ટિ. આવી રીતે તમે તમારી જાતે શીર્ષક આપી ફકરાનો 1/3 ભાગ એટલે કે ટૂંકમાં સંક્ષેપ કરી લખી શકો છો. અહીંયા આપણો એકમ કસોટીનો વિડીયો પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.